નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના એક નવા હવામાન સમાચારની અંદર। આજના વિડીયોની અંદર મિત્રો આપણે માહિતી મેળવીશું કે આજે ગુજરાતના કયા કયા ગામડાઓ અને કયા કયા જિલ્લાઓની અંદર આજે મિત્રો ભારે વરસાદની આગાહી રહેવાની છે। કારણ કે મિત્રો આજથી જ જે છે તે હવે 2 દિવસની વાર છે આદ્રા નક્ષત્રને। આદ્રા નક્ષત્રની શરૂઆત 21 જૂને થાય છે, તો તે પહેલા મિત્રો મોટા ભાગના વિસ્તારમાં વરસાદ વાવણી લાયક આવી જતો હોય છે। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે એ માહિતી મેળવીશું કે ગુજરાતના એવા કયા કયા વિસ્તારો છે કે જ્યાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, સાથે જ કેટલા વાગે કઈ જગ્યાએ વરસાદ આવશે તે પણ હું તમને જણાવીશ આજના વિડીયોમાં। ટૂંકમાં મિત્રો આ વિડીયોને તમે અંત સુધી જોશો તો તમને ખબર પડી જશે કે તમારા ગામડાની અંદર આજે વરસાદ આવશે કે નહીં। તેની સાથે સાથે મિત્રો અંબાલાલ પટેલ જેવા નિષ્ણાતો દ્વારા કેટલીક નવી આગાહીઓ પણ કરવામાં આવી છે ચોમાસાને લઈને, તો તેના વિશે પણ તમને જણાવી આપીશ આજના વિડીયોની અંદર। વિડીયોને અંત સુધી જોતા રહેજો। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા મિત્રો તમારા ગામનું નામ શું છે તે જરૂર કોમેન્ટમાં લખીને જણાવી દેજો, અને તમારા ગામમાં અત્યારે વરસાદ આવી રહ્યો છે કે નહીં તે પણ જણાવી આપજો। તો સૌપ્રથમ મિત્રો આપણે આજે માહિતી મેળવશું કે આજે તમને કયા કયા વિસ્તારોની અંદર ગુજરાતની અંદર કડાકા ભડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદ જે છે મિત્રો ખાસ કરીને જોવા મળી શકે છે। ખાસ કરીને મિત્રો આજના વરસાદની વાત કરીએ તો સૌથી પહેલા સૌરાષ્ટ્ર વિશે જ વાત કરીશું, કારણ કે સૌરાષ્ટ્રમાં ભારે વાદળો જોવા મળી રહ્યા છે। અહીં મિત્રો વાદળોના આધારે આપણે તમને જણાવીશું કે વાદળો જ્યાં જોવા મળી રહ્યા છે તેને આધારે તમને વરસાદની માહિતી મળી જશે। તો અહીં મિત્રો તમે જોઈ શકો કે ભારે ગાઢ વાદળો જોવા મળી રહ્યા છે, તે પ્રમાણે વરસાદ આવશે। તો શિહોર લાગુ વિસ્તારો અને ભાવનગર પંથકમાં હળવા ઝાપટાની આગાહી જે છે તે મિત્રો કરવામાં આવી છે। ત્યાંથી નીચે આવે તો પાલિતાણા લાગુ વિસ્તારો, તળાજા, સાવરકુંડલા, અમરેલી, બગસરા, લાઠી, લીલિયા, અને ત્યાંથી નીચે આવીએ તો બગસરાથી નીચે ધારી, વિસાવદરની આસપાસ પણ મિત્રો ગાઢ વાદળો જોવા મળી રહ્યા છે, તો ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ તમને આજે થતો જોવા મળી શકે। સૌરાષ્ટ્રના નીચેના વિસ્તારો વિશે વાત કરીએ તો મહુવા લાગુ વિસ્તારો, રાજુલા, તુલસીશામ, ઉના, કોડીનાર, સાસણગીર, ગીર નેશનલ પાર્ક, જુનાગઢ, આ દરેક વિસ્તારોની અંદર પણ મિત્રો સારા એવા વાદળ જોવા મળી રહ્યા છે। તેનો મતલબ એવો કે ત્યાં તમને મધ્યમથી ભારે જે મિત્રો વરસાદ છે તે આ વિસ્તારોની અંદર આજે જોવા મળી શકે છે। અને મિત્રો સૌથી વધારે વાદળો જો જોવા મળી રહ્યા હોય તો જુનાગઢ પંથકની અંદર મળી રહ્યા છે, જેમાં ખાસ જુનાગઢ, જેતપુર, ગોંડલ, ઉપલેટા, કુટિયાણા, કદાચ અને કેશોદ, આ દરેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન આજે થશે, અને આજે ત્યાં તોફાની ભારે વરસાદ તમને જોવા મળી શકે। ત્યાંથી ઉપર મિત્રો જતા જઈએ તો ખંભાળિયા તરફ આગળ વધીએ તો જામનગર લાગુ વિસ્તારો આસપાસ મિત્રો મધ્યમ ઝાપટા પડી શકે, કાલાવાડ લાગુ વિસ્તારોની આસપાસ ઝાપટા પડી શકે। ખાસ લાલપુર, ખંભાળિયા, ભાટિયા, દ્વારકા, ઓખા લાગુ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે આજે વરસાદ જોવા મળી શકે। ત્યાંથી નીચે આવીએ તો ભાણવડ લાગુ વિસ્તારો, શિશલી અને પોરબંદરમાં પણ મિત્રો ગાઢ વાદળો જોવા મળી રહ્યા છે। તેનો મતલબ એવો થયો કે ત્યાં પણ મિત્રો આજે સાંજે જે છે તમને સારો વરસાદ જોવા મળી શકે। અને મિત્રો આજે સાંજે જે છે તે રાજકોટ લાગુ વિસ્તારો, શાપર, વેરાવળ લાગુ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ જે છે તમને જોવા મળવાનો છે। ખાસ કરીને મિત્રો ચોટીલા લાગુ વિસ્તારોની વાત કરીએ તો ચોટીલા, થાણ અને સુરેન્દ્રનગર લાગુ આસપાસ વિસ્તારો જે છે ત્યાં મિત્રો આજે વરસાદ ઓછો જોવા મળશે, માત્ર ઝાપટાઓ તમને જોવા મળી શકે અથવા તો વરસાદ ત્યાં ના પણ આવે। બોટાદ લાગુ વિસ્તારો જે મિત્રો રહેલા છે, બોટાદ, વલભીપુર લાગુ વિસ્તારો, ત્યાં પણ મિત્રો આજે વરસાદ નહીં આવે અથવા તો જો આવશે તો પણ માત્ર ઝાપટાઓ જે છે તે તમને જોવા મળશે। સૌરાષ્ટ્ર વિશે મિત્રો માહિતી આપણે લઈ લીધી, ત્યારબાદ હવે કચ્છ વિશે આગળ વધીને વાત કરીએ તો કચ્છમાં પણ આજે મિત્રો વાદળો જોવા મળી રહ્યા છે, તેને લઈને ભારે વરસાદ આવી શકે છે। ખાસ કરીને કચ્છના નીરોમાં લાગુ વિસ્તારો, ભુજ, ભચાઉ, મનફારા લાગુ વિસ્તારોની અંદર હળવા વાદળો જોવા મળી રહ્યા છે। નીચે મિત્રો માંડવી લાગુ વિસ્તારો, સિસાડગઢ, જખો પ્રદેશ, ભુજ, ગાંધીધામ, નીરોમાં, નલિયા, નાગવીરી, આ દરેક વિસ્તારોમાં પણ મિત્રો તમે જોઈ શકો વાદળો જોવા મળી રહ્યા છે, તેને લઈને મધ્યમથી હળવો વરસાદ જે છે તે મિત્રો જોવા મળી શકે। ત્યાંથી મિત્રો મધ્ય ગુજરાત વિશે વાત કરીએ તો ખાસ મધ્ય ગુજરાતમાં મિત્રો કોઈ ખાસ એવા વરસાદની આગાહી તો નથી, પરંતુ મિત્રો આપણે જણાવી દઈએ કે વાદળો પણ જોવા મધ્ય ગુજરાતમાં તો ખાસ કરીને નથી મળી રહ્યા। માત્ર અમદાવાદ લાગુ વિસ્તારો અને કપડવંજ લાગુ વિસ્તારોમાં હળવા વાદળો જોવા મળી રહ્યા છે, તો ત્યાં પણ મિત્રો વરસાદ જે છે તે આજે તો નહીં આવે અથવા તો મધ્યમથી હળવો વરસાદ તમને જે છે મિત્રો ખાસ કરીને આજે જોવા મળી શકે। ત્યાંથી નીચે હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની આગાહી રહેશે। મિત્રો વડોદરા લાગુ વિસ્તારો, ભરૂચ, અંકલેશ્વર લાગુ વિસ્તારોમાં હળવો વરસાદ તમને આજે જોવા મળશે, અને ત્યાંથી પણ નીચે મિત્રો આવી જઈએ તો સુરત લાગુ વિસ્તારોમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। મિત્રો આજે જો સૌથી વધારે વરસાદની આગાહી હોય તો તે આટલા વિસ્તારોમાં જોવા મળશે, જ્યાં સુરત આવેલું છે, નવસારી આવેલું છે, વલસાડ, ઉધના, આહવા અને ડાંગ લાગુ વિસ્તારો, આ દરેક જે મિત્રો વિસ્તારો આવેલા છે, કોસંબા લાગુ વિસ્તારો, ત્યાં મિત્રો સૌથી વધારે વરસાદ જોવા મળશે, કારણ કે અત્યારે મહારાષ્ટ્રની અંદર મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે, અને મહારાષ્ટ્રથી મિત્રો આ દરેક વિસ્તારો ખૂબ જ નજીક હોવાથી ત્યાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ આવશે। અને સુરત લાગુ વિસ્તારોમાં મિત્રો આજે સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે, અને સાંજ સુધી મિત્રો વરસાદ જે છે તે ત્યાં આવી શકે છે। અંબાલાલ પટેલે એવું જણાવ્યું છે કે 21 જૂને આદ્રા નક્ષત્ર બેસે છે, અને આદ્રા નક્ષત્રની અંદર નદી નાળા છલકાઈ જાય તેવો વરસાદ પણ મિત્રો જોવા મળતો હોય છે। તો આમ મિત્રો ચોમાસું ધીમું પડ્યું છે, તો તેનાથી સીધો ફાયદો ખેડૂત મિત્રોને જ આ મળશે તેવું મિત્રો અંબાલાલે ટૂંકમાં જણાવ્યું।